ટીપી ભગવાનભાઈ અને મોહનભાઈ નાગરાણીને કે આવો અને આપણા જ ગામના એવા ગોપાલભાઈ ઇટાલિયાનું સન્માન કરવાની સાથે જોરદાર તાલીઓના નાદથી આપણે એમના સન્માનને વધાવી લઈશું. ગામ પ્રત્યેનું ઋણ પણ છે અને એ ગામ પ્રત્યેનું ઋણ અદા કરવા માટે આ છે ને ગોપાલભાઈની મીઠા લસતા છે ભાઈ. બસ આજ તો વિસાવદરની જનતા ઓળખી ગઈ, આજ એનો પ્રેમ છે. જોરદાર તાલીઓના નાદથી આપણે એમને વધાવી લઈશું. આ નેતા નથી, આ લોકનાયક છે. અને સાથે ટીંબી ગામના એવા કનુભાઈ ટીંબી, ભગવાનભાઈ અને મોહનભાઈ નાગરાણીને વિનંતી કે ગોપાલભાઈનું સન્માન કરશે એમના ગામ વતી અને સાથે જોરદાર તાલીઓનો નાદ પાડજો કાબલિયા. બોલો ભારત માતા કે, ભારત માતા કે. આપણે બધા ક્રાંતિકારીઓ છીએ અને આપણે બધા યોદ્ધાઓ છીએ. આ વિસાવદરની આ સીટની જીત નથી, આ જીત આ પરિવર્તન છે. આ જીત આ ક્રાંતિની છે. આ ક્રાંતિની શરૂઆત આ વિસાવદરની સીટથી થઈ છે. ત્યારે અમારે ભાંભણ ગામના એવા ભરતભાઈ ઇટાલિયા, રસિકભાઈ ઇટાલિયા, અલ્પેશ ઇટાલિયા અને અલ્પેશ ઇટાલિયાને વિનંતી કરીશ કે આવો અને ગોપાલભાઈને સન્માનિત કરવા સાથે જોરદાર તાલીઓના નાદથી આપણે એમનું સન્માન કરીશું. ભાંભણ ગામથી ભરતભાઈ ઇટાલિયા, રસિકભાઈ ઇટાલિયા, અલ્પેશ ઇટાલિયા અને અલ્પેશ ઇટાલિયા ઝડપથી મંચ પર આવવા માટે વિનંતી અને સાથે જોરદાર તાલીઓના નાદ અને જય જય ગોપાલના નાદ સાથે આજ તો પ્રભુનું નામ પણ લેવાનું છે અને ગોપાલભાઈનું નામ લેવાનું છે અને આ ધરતી ઉપરથી આપણે ક્રાંતિની શરૂઆત કરવાની છે. બોલો જય ગોપાલ, જય જય ગોપાલ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ પાટીદાર સમાજના દિલીપભાઈ વસ્તરપરા ચમારડી, દામનગર પટેલ યુવા આર્મી પ્રમુખ, મહેશભાઈ નારોલા, દીપકભાઈ ધોળકિયા બાબરા, ગૌતમભાઈ થાળા દરેડ અને વિપુલભાઈ ડોંગા સરંભડાવાળા વિનંતી કરીશ કે આવો અને સરદારના ફોટો દ્વારા તેમનું સન્માન કરશો. સાથે ભાઈ આપણે યોદ્ધાઓ છીએ અને યોદ્ધાઓની તાળીઓમાં કચાશ ન હોય, એનો તાળીઓનો ગુંજ એટલે ક્રાંતિનો ગુંજ હોય. અને આ કઈ જેવા તેવા વ્યક્તિઓની સભા નથી, આ ક્રાંતિ ઈચ્છનાર અને ગુજરાતનું પરિવર્તન ઈચ્છનાર આમ આદમી પાર્ટી અને ગુજરાતના સાચા નાગરિકોની સભા છે. જોરદાર તાલીઓના નાદથી આપણે વધાવીશું. સાથે પ્રજાપતિ સમાજના અગ્રણી એવા રાજેશભાઈ સરિયા, નવનીતભાઈ સરવૈયા, રમેશભાઈ ઝાંઝમેરા, દુલાભાઈ વરિયા અને ઝવેરભાઈ આંબલિયાને વિનંતી કરીશ કે આવો અને પ્રજાપતિ સમાજ વતી અમારે ગોપાલભાઈ ઇટાલિયાનું સન્માન કરો. રાજેશભાઈ તરસરિયા, નવનીતભાઈ સરવૈયા, રમેશભાઈ ઝાંઝમેરા, દુલાભાઈ વરિયા અને ઝવેરભાઈ આંબલિયા. અને જ્યારે એમએલએ ગોપાલભાઈ ઇટાલિયાની સંઘર્ષની કહાની આપણે સાંભળીએ ને ત્યારે એમ થાય કે જીતના બડા સંઘર્ષ ઉતની બડી જીત, અને જીતનું ઉદાહરણ હોય તો ગોપાલ ઇટાલિયા છે. જો બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા આપીને ગોપાલભાઈ ઇટાલિયાને સન્માનિત કરશે અને સાથે સાથે જોરદાર તાલીઓના નાદ સાથે આપણે ગોપાલભાઈ ઇટાલિયાને સન્માનિત કરીશું. ત્યારબાદ રબારી સમાજ અહીંયા પાઘડી પહેરાવી અને માલધારીની લાકડી આપીને સન્માન કરવો છે. એવા રબારી સમાજના વાલમ અશ્વિનભાઈ રબારી, વિજયભાઈ રબારી, આશીષભાઈ દેસાઈ, અમિતભાઈ મોટક, વિપુલભાઈ રબારી અને હાર્દિકભાઈ દેસાઈને વિનંતી કરું કે તેઓ આવે અને સાથે પાઘડી પહેરાવી અને લાકડી આપીને, અને એ તમે જો પાઘડીમાં તૈયાર થઈને આવ્યા છે અને પાઘડી પહેરાવવાની છે. ભારત માતા કે, વંદે વંદે. સત્ય શોધક સમાજમાંથી મધુભાઈ કાકડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ આવો અને ગોપાલભાઈને સન્માનિત કરશો. મધુભાઈ કાકડિયા. ત્યારબાદ અમારે વિસાવદરથી એક નાની એવી ઢીંગલી આવી છે. ગુંદાળીની ખુશી, અને ખુશી ગોપાલભાઈનું સન્માન કરવા માંગે છે. વિનંતી કરીશ ખુશીને
કે આવ બેટા. અને આમ તો આ બધી દીકરીઓના આશીર્વાદ, માતાઓના આશીર્વાદ અને વિસાવદરની જનતાના પ્રેમ થકી આજે આપણે અહીંયા પહોંચ્યા છીએ. અને અમારા કતાર ગામમાંથી ઘણા બધા આમ આદમી પાર્ટીના ચાહક અને પરિવર્તનના ચાહક એવા યોદ્ધાઓ વિસાવદર ગયા હતા. એવા વોર્ડ નંબર 7 ના શિલ્પાબેન વારકણા, કરીના દરબાર, અશોકભાઈ વિરડિયા અને કિશોરભાઈ જોગલને વિનંતી કરું કે આ જીતની અંદર યોગદાન છે ત્યારે વિનંતી કરીશ કે તેઓ આવે અને ગોપાલભાઈને સન્માનિત કરે. શિલ્પાબેન વારકણા, કરીના દરબાર, અશોકભાઈ વિરડિયા અને કિશોરભાઈ જોગલ ઝડપથી મંચ પર આવવા વિનંતી. અમારા કતાર ગામથી 3 દિવસ 5 દિવસ કે ગોપાલભાઈના ઇટાલિયાની જીત માટે સતત પ્રયત્ન રહીને અહીંથી વિસાવદર ગયા અને વિસાવદરની જનતાને અમારા ગોપાલભાઈ ઇટાલિયા વિશે, અમારા એમએલએ વિશે વાત કરી. એવા જોરદાર કાર્યકર્તાઓનું સન્માન થઈ રહ્યું છે ત્યારે જોરદાર તાલીઓના નાદથી આપણે એમને વધાવી લઈશું. અશોકભાઈ વિરડિયા, કિશોરભાઈ જોગલ. ત્યારબાદ વોર્ડ નંબર 8 માંથી સાગરભાઈ સવાણી, ચેતન ધામેલિયા, હું હમણાં પછી આવી જાય છે, દર્શનભાઈ જીવાણી અને દિનેશભાઈ ગાવાણી. વિનંતી કરીશ આવો અને ગોપાલભાઈને સન્માનિત કરો. કારણ કે અહીંયા ધંધો મૂકી, નોકરી મૂકી, વ્યવસાય મૂકી ગુજરાતના પરિવર્તનનું કારણ બનવા માટે કોઈ પણ પ્રકારની આશા નહોતી, અપેક્ષા નહોતી, પણ મનમાં એક જ હતું, ગોપાલભાઈ ઇટાલિયાને એમએલએ બનાવવા છે. ઈ ઠાનીને ગયેલા કાર્યકર્તાઓ સન્માન કરે છે. જોરદાર તાલીઓના નાદથી આપણે વધાવી લઈશું. આ વિસાવદરની ધરતી ઉપર ક્રાંતિ અને પરિવર્તનનું બીજ વાવવામાં દરેકનું યોગદાન છે. ત્યારબાદ વોર્ડ 7 માંથી વિનય માવાણી, ભગવાનજીભાઈ અને ઘનશ્યામભાઈ સરિતાને વિનંતી કરીશ કે તેઓ આવશે અને ગોપાલભાઈને સન્માનિત કરશે. વોર્ડ નંબર 7 માંથી વિનયભાઈ માવાણી, ભગવાનજીભાઈ અને ઘનશ્યામભાઈ સરિતા ઝડપથી મંચ પર આવશો અને વિસાવદરની ધરતી પર જઈને આ ક્રાંતિ અને પરિવર્તનનું બીજ રોપવામાં જેનું યોગદાન છે એના દ્વારા જ્યારે ગોપાલભાઈનું સન્માન થઈ રહ્યું ત્યારે જોરદાર તાલીઓના નાદથી આ સન્માનને વધાવીશું. ત્યારબાદ વોર્ડ નંબર 8 માંથી ધનજીભાઈ વિરાસ, ભાવેશભાઈ ધામેલિયા, અમારે સોશિયલ મીડિયામાં પણ ખૂબ સારું યોગદાન આપ્યું. અરવિંદભાઈ ગઢિયા અને નિલેશભાઈ ગઢિયા વિનંતી કરીએ કે તેઓ આવશે અને તેમને સન્માનિત કરશે. ધનજીભાઈ વિરાસ, ભાવેશભાઈ ધામેલિયા, અરવિંદભાઈ ગઢિયા અને નિલેશભાઈ ગઢિયા. અમારે ભાવેશભાઈ નું છે ને ફેમસ થઈ ગયા વિસાવદરની અંદર. અને ભાવેશભાઈ ધામેલિયાએ ખૂબ સાથ અને સહકાર અને ખૂબ યોગદાન આપ્યું સોશિયલ મીડિયા થકી અને સત્યની વાત હકથી રજૂ કરનાર છે. જોરદાર તાલીઓના નાદથી વધાવી લઈશું એમને. આવો ભાવેશભાઈ, આવો. ગોપાલભાઈની એવી ઈચ્છા છે કે ભાવેશભાઈનું સન્માન ગોપાલભાઈએ કરવું છે. જોરદાર તાલીઓના નાદથી વધાવી લઈશું. એક ખૂબ એમ કહેવાય કે સત્યને રજૂઆત કરનાર અને કોઈની બીક નહીં, કોઈનો ડર નહીં, ધાક ધમકીથી પર રહીને સત્યને રજૂ કરનાર ભાવેશભાઈ ધામેલિયા છે. જોરદાર તાલીઓના નાદથી વધાવી. આ પ્રેમ છે, આ યમના પ્રત્યેનો એનો ભાવ છે. આજ સુધી ઝૂક્યા નથી, ઝૂકશે નહીં. આ ભાવેશભાઈના પ્રેમને એક વખત જય ગોપાલના નાદ સાથે આપણે વધાવી લઈશું.